PI1 ચેપ્ટર નંબર 3 સ્પીડ મેઝરમેન્ટ. તેમાં આજનો આપણો ટોપિક છે ઓપ્ટિકલ થેક્ચનોમીટર. તેનો બ્લોક ડાયાગ્રામ નીચે મુજબ છે. ચાલો તો તેને સમજીએ. ઓપ્ટિકલ થેક્નોમીટરમાં તેમાં ઓપ્ટિકલ ડીશ આવેલી હોય છે જેના જુદા જુદા અંતરે સોલ્ડ પડેલા હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓપ્ટિકલ ડીશની અંદરની સાઈડ જે ઓપ્ટિકલ હોલ્સ આવેલા હોય છે તે જુદા જુદા અંતરે આવેલા હોય છે. આ ડીશને રોટેટિંગ શાફ્ટની ઉપર માઉન્ટ કરવામાં આવે છે. એટલે જે હોલ હોય વચ્ચેની આકૃતિમાં દર્શાવ્યા ઉપર તે રોટેટિંગ ની મદદથી શાફ્ટની દ્વારા આગળ મોકલવામાં આવે છે. આ ડિસ્કની બંનેની બાજુ ઓપ્ટિકલ ટ્રાન્સમીટર અને ઓપ્ટિકલ રિસીવર આવેલા હોય છે. જેમ જેમ ડિસ્ક રોટેટ થાય છે તેમ તેમ તેની આજુબાજુના ઓપ્ટિકલ બીજા કયાક છે અને ઓપ્ટિકલ રિસીવર પલ્સ જનરેટ કરે છે. જેમ જેમ ડિસ્ક રોટેટ થાય તેમ તેમ ઓપ્ટિકલ વધતા જાય છે અને પલ્સમાં દેખાડતા થાય છે. આથી પલ્સ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ માઇક્રોપ્રોસેસરના ઇનપુટમાં આવતી ક્વોન્ટમ કરતાં શાફ્ટની સ્પીડ માપી શકાય છે. તેનો એક પલ્સ પેરામીટર રેવોલ્યુશન છે. OT બરાબર પલ્સ ભાગ્યા રેવોલ્યુશન.